વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શહેરના રાપુરા વિસ્તારમાં આવેલ જીપીઓ નજીક આજે એક જૂનું ઝાડ અચાનક ધરાશાયી થતાં એક સાયકલ અને બે લારીઓ તેના નીચે દટાઈ ગઈ હતી। હાદસાના સમયે આજુબાજુ કોઈ વ્યક્તિ ન હોવાનું માલુમ પડ્યું છે, જેથી મોટી દુર્ઘટના ટળી છે। સ્થાનિકોએ જણાવ્યું કે જૂના ઝાડોને નિયમિત તપાસ અને કાપકામની જરૂર છે। મ્યુનિસિપલ તંત્ર દ્વારા સ્થળ પર પહોંચીને ઝાડ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। એટલે મેં આવ્યો તો કામ માટે સર અહીંયા આધાર કાર્ડનો નંબર લિંક કરાવવા આવ્યો હતો। એમાં કરાવી બી દીધું અંદર ખાલી વિમલ ખાવા ઉપર એટલામાં ફેર પડ્યો તો સીધો મેં અંદર દબાઈ ગયો। મારી વિમલ બી અંદર દબાઈ ગઈ અને મને કરંટ બી લાગ્યો। પછી એક ભાઈ આવ્યા ફટાફટ એટલે સાયકલ બી આખી તૂટી ગયેલી છે અને એક ભાઈ આવ્યો ને બિચારા તો મારો હાથ ખેંચીને મને બહાર કાઢ્યો। મેં આખો ગભરાઈ ગયો, હજી બી હાથ કપડે છે મારી। સાયકલ કઈ જગ્યાએ આવેલા અહીંયા हाँ શું નામ તમારું? અનિલભાઈ। સર, આજે જે આ ઝાડ પડવાની ઘટના થઈ છે, શું કહેશો આપ? જીપીઓ રોડ પાસે એક ઝાડ પડી હતી માહિતી મળી વડોદરા તાત્કાલિક વડોદરા સર્વિસની ટીમ સ્થળ પર આવી ગઈ અને હાલમાં જે વાહનો ફસાયેલા હતા અને એક વ્યક્તિને ઈજા પહોંચી હતી એટલે તાત્કાલિક તેને બહાર કાઢ્યા। આવા કેટલા વડોદરાના ઝાડ આવા છે કે જ્યાં આગળ ગંભીર અવસ્થામાં છે, જે અત્યારે પડી જવાની અવસ્થામાં છે? વડોદરા મહાનગરપાલિકાની ગાર્ડન શાખા વખતો વખત આ પ્રકારની કામગીરી કરતી હોય છે અને જાહેર જનતાને પણ એ નિવેદન છે કે આ પ્રકારની કોઈ આપને ધ્યાને આવે તો વડોદરા મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે ગાર્ડન શાખા છે તેના ધ્યાને નાખે અને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ 24/7 કાર્યરત હોય છે। 101 ને 102 દ્વારા પણ તેને સંપર્ક કરી શકો છો કોઈ પણ એવી આપત્તિ આવે। આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો।